भावना 32 श्रुत परंपरा अंतर्गत श्री अमित गति आचार्य द्वारा रचित भावना द्वात्रिंशदिका કે જેનું બીજું નામ ભાવના 32 પણ છે, તેનો જૈન સમાજમાં પ્રતિદિન સામયિક તરીકે પાઠ થાય છે. શ્રી અમિત ગતિ આચાર્યની અધ્યાત્મ રસથી ગર્ભિત આ કૃતિનું ગુજરાતી ભાષાંતર આદરણીય શ્રી સુખલાલ જીવરાજભાઈ દ્વારા થયેલ છે. આ સ્તોત્રમાં કુલ 32 શ્લોક દ્વારા સંસારના સમસ્ત હેય પદાર્થોનો ત્યાગ કરીને પરમ ઉપાદેય તત્વ એવા આપણા આત્માનું ધ્યાન કરવાની વાત કહી છે. આ ભાવના 32માં સામ્ય ભાવની સાધનાનો પ્રયોગાત્મક પ્રયાસ દર્શિત થાય છે. પ્રસ્તુત ઓડિયોમાં મધુર સ્વર પ્રસિદ્ધ ગાયક શ્રી આલાપ દેસાઈ તથા હેમાલી વ્યાસે આપેલ છે અને તેના પ્રવક્તા તરીકે શ્રી સનત વ્યાસ અને શ્રી ધર્મેન્દ્ર ગોહિલનો સહયોગ મળેલ છે. આ પ્રકલ્પનું સંગીત દિગ્દર્શન શ્રી સુરેશ જોશી દ્વારા તથા સંપૂર્ણ સંયોજન શ્રી રાહુલ જૈન મુંબઈ દ્વારા કરવામાં આવેલ છે. સ્વચિંતન સાથે સર્વ મુમુક્ષુ વર્ગ આ ભાવના 32ના રહસ્યને સમજીને પોતાનો મોક્ષ માર્ગ સરળ બનાવે એવી જ ઉત્કૃષ્ટ ભાવના સાથે પ્રસ્તુત છે. શ્રી કુંદ કુંદ કહાન પારમાર્થિક ટ્રસ્ટ મુંબઈ દ્વારા સંગીતબદ્ધ શ્રી ભાવના 32 સામયિક પાઠ. સૌ પ્રાણિયા સંસારના સન્મિત્ર મુજવાલા થજો, સદગુણમાં આનંદ માનું મિત્ર કે વેરી હજો. દુખિયા પ્રતિ કરુણાને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ પામો હૃદયમાં સ્થિરતા. હે ભગવાન, મારા મનમાં બધા જીવો પ્રત્યે પ્રેમ ભાવ હો. ગુણવાન વ્યક્તિઓના પ્રત્યે પ્રસન્નતાનો, હર્ષનો, દુઃખી જીવો પ્રત્યે દયાનો, કરુણાનો અને વિપરીત બુદ્ધિવાળા, વસ્તુના સ્વભાવને નહીં માનવાવાળા દુર્જનો પ્રત્યે મધ્યસ્થતા, સમતાનો ભાવ હંમેશા બની રહો. અતિ જ્ઞાનવંત અનંત શક્તિ દોષહીન આ આત્મ છે, એ મ્યાનથી તરવાર પેટે શરીરથી વિભિન્ન છે. હું શરીરથી જુદો ગણું એ જ્ઞાન બળ મુજને મળો ને ભીષણ જે અજ્ઞાન મારું નાથ તે સત્વર ટળો. હે ભગવાન, જેમ તલવાર મ્યાનથી પૂર્ણ રૂપે જુદી હોવાને કારણે સરળતા, સહજતાથી જુદી થઈ જાય છે, તેવી જ રીતે મને તે અનંત આત્મ સામર્થ્ય સ્વ પર ભેદ વિજ્ઞાનના બળથી અનંત પદાર્થોમાંથી પોતાને પૂર્ણ રૂપે જુદા કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાવ, જેનાથી હું મારા અનંત વૈભવ સંપન્ન આત્માને આ શરીરથી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર રૂપે પૂર્ણતયા સંપૂર્ણ રીતે જુદા કરી શકું. સુખ દુઃખમાં અરિમિત્ર
પુત્રમાં સંયોગ કે વિયોગમાં રખડું વને વારાજ ભુવને રાચતો સુખ ભોગમાં મમ સર્વ કાળે સર્વ જીવમાં આત્મવત બુદ્ધિ બધી તું આપજે મુજ મોહ કાપી આ દશા કરુણા નિધિ. હે પ્રભુ, મને એવો સામ્ય ભાવ પ્રગટ થાવ કે જેનાથી મને સુખ દુઃખ, મિત્ર શત્રુ, કાચ કનક, વન બગીચા, મહેલ ઝૂંપડું વગેરેમાં અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ન તો મમત્વ થાય કે ન તો દુઃખ કે ખિન્નતાનો ભાવ થાય. तुझ चरण कमलनो दीवड़ो रूड़ो हृदय मां राखजो. अज्ञानमय अंधकारनो आवास तुरत बाळजो. तद्रूप થઈ તે દીવડે હું સ્થિર થઈ ચિત્ત બાંધતો. तुझ चरण હે પ્રભુ, આપે આત્મસ્થિરતાના જે સુંદરતમ માર્ગ પર ચાલીને મોહ, માન, વિષય, વાસના વગેરે વિકારોને જીત્યા છે, નષ્ટ કર્યા છે, તે સુંદર માર્ગ મારો પણ સતત અનુશીલન, અનુસરણીય બને. હું પણ તે માર્ગ પર ચાલીને સ્વરૂપ સ્થિર થાઉં. પ્રમાદથી પ્રયાણ કરીને વિચરતા પ્રભુ અહીં તહીં એકેન્દ્રિયાદિ જીવને હણતા કદી ડરતો નહીં. છેદી વિભેદી દુઃખદયી મેં ત્રાસ આપ્યો તેમને. કરજો ક્ષમા મુજ કર્મ હિંસક નાથ વિનવું આપને. હે પ્રભુ, અજ્ઞાન, કષાય, પ્રમાદ વગેરેને વશીભૂત થઈ મેં એકેન્દ્રિય આદિ જીવોની હિંસા કરી છે. હવે હું વિશુદ્ધ ભાવથી તેનું પ્રાયશ્ચિત કરું છું. હવે ફરીથી હું આવા દુષ્કૃત્ય નહીં કરું અને પૂર્વે કરેલા મારા આ દુષ્કૃત્યો નિષ્ફળ થઈ જાઓ. મારા શુદ્ધ ભાવોનું નિમિત્ત પામીને પૂર્વે બાંધેલા કર્મફળ આપ્યા વગર જ સમાપ્ત થાઓ. कषायने परवश थई बहु विषय सुख में भोगव्या. चारित्रना जे भंग विभो मुक्ति प्रतिकूल થઈ ગયા. કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત આચરણ મેં આદર્યું. કરજો ક્ષમા સૌ મુજ રંકનું જે જે થયું. મેં કશાયોને વશીભૂત થઈને મોક્ષ માર્ગથી વિરુદ્ધ જે કાંઈ પ્રવૃત્તિઓ કરી છે, ખોટા માર્ગ પર ચાલીને કુબુદ્ધિથી જે કાંઈ અનિષ્ટ આચરણ કર્યું છે, તે બધી મારી કલુષિતતા, મારા સદભાવો સમ્યક પરિણમનથી નષ્ટ થઈ જાઓ.
मन वचन काया कषाय थी, कीधा प्रभु में पाप बहु। संसार ना दुख बीज सौ, वाव्या अरे हूँ शू कहूँ। ते पाप ने आलोचना, निंदा अने धिक्कार थी। हूँ भस्म कर तो मंत्र थी, जेम वेश जातू वादी थी। हे प्रभो, जेम चतुर वैद्यराज પોતાની હોશિયારીથી વિષને શાંત કરી દે છે, વિષનું વમન કરી દે છે, તેવી જ રીતે હું મારા પાપોને શાંત કરવા માટે શરૂઆતથી અંત સુધી મારા બધા જ દુષ્કૃત્યોની નિંદા આલોચના કરું છું। मुझ बुद्धिना विकार थी, के संयम ना भाव थी। बहु दुष्ट दुराचार में सेव्या प्रभु कुबुद्धि थी। करवूं हतुं ते ना कर्यूं, प्रमाद केरा जोर थी। सौ दोष मुक्ति पामवा, मांगू क्षमा हूँ हृदय थी। મેં સત્ય, અહિંસા વગેરે વ્રતોના પાલનમાં પણ મારું મન મલિન રાખ્યું, તથા વ્રતોથી વિપરીત પ્રવૃત્તિ કરીને શીલમય આચરણ સદાચારનો પણ લોપ કર્યો અને સ્વચ્છંદ પ્રવર્તન કરવા લાગ્યો। मुझ मलिन मन जो थाय तो, ते दोष अतिक्रम जान तो। वळि सदाचारे भंग बनता, दोष व्यतिक्रम मान तो। ते अतिचारी समझवो, जे विषय सुख माल तो। अति विषय सुख आसक्त ने, हूँ अनाचारी धार तो। ક્યારેક વિષય વાસનામય ઇન્દ્રિય વિષયોની ઈચ્છારૂપ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો કે હું મારી શુદ્ધ બુદ્ધ જ ખોઈ બેઠો, હું મારું ભાન જ ભૂલી ગયો। પંચેન્દ્રિય વિષય ભોગો રૂપી શરાબ વારંવાર પીવા લાગ્યો, તેથી હું પાગલ થઈ ગયો અને હું મારા હિત અહિતનો વિવેક કરવામાં અસમર્થ થઈ ગયો। मुझ वचन वाणी उच्चार मातल भार विनिमय थाय तो। जो अर्थ मात्रा पद मही, लवलेश वध घट होय तो। यथार्थ वाणी भंगनो, दोषित प्रभु हूँ आपनो। आपी क्षमा मुझने बनावो, पात्र केवल बोधनो। હે ભગવાન, મેં હંમેશા છળ માયા કશાયોને વશીભૂત થઈ અસત્ય વસ્તુ સ્વભાવથી વિરુદ્ધ આચરણ કર્યું છે। મારા મનમાં બીજાની નિંદા કરવાના, ચાડી ખાવાના, બીજાને ગાળો દેવાના વગેરે જે પણ ભાવ ઉત્પન્ન થયા તે અનુસાર મોઢેથી પણ જેમ ફાવે તેમ કીધું અને વચનોથી પણ તેવો જ વ્યવહાર કર્યો છે। प्रभु वाणी तू मंगलमयी, मुझ शारदा हूँ समझ तू। वळि इष्ट वस्तु दान मा, चिंतामणि हूँ धार तो। सुबोध ने परिणाम शुद्धि,
संयम ने वरसावती, तू स्वर्गना दिव्य गीत सुनावी, मोक्ष लक्ष्मी अर्पती। હે સ્વામી, હવે માત્ર એક જ ઈચ્છા છે કે મારું મન અભિમાન રહિત પવિત્ર થઈ જાય, તેમાં હંમેશા સત્યનું, વસ્તુના વાસ્તવિક સ્વરૂપનું જ ધ્યાન રહે। નિર્મળ જળથી પરિપૂર્ણ નદીના સમાન મારા હૃદયમાં નિરંતર નિર્મળ જ્ઞાનની ધારા વહેતી રહે। સ્મરણ કરે યોગી જનો, જેનું ઘણા સન્માનથી વળી ઇન્દ્ર નર ને દેવ પણ સ્તુતિ કરે જેની અતિ। એ વેદ ને પુરાણ જેના ગાય ગીતો હર્ષમાં, તે દેવના પણ દેવ વાલા સિદ્ધ વસજો હૃદયમાં। પરમ પૂજ્ય મુનિરાજ, ચક્રવર્તી, ઇન્દ્ર વગેરેના મનમાં પણ જે અનંત વૈભવ સંપન્ન પરમ દેવ નિજ શુદ્ધાત્મનું ધ્યાન રહે છે। વેદ પુરાણ વગેરે ચાર અનુયોગમય સમગ્ર જિનવાણી જેના નિરંતર ગુણગાન ગાય છે, તે પરમદેવ નિજ શુદ્ધાત્મા મારા હૃદયમાં હંમેશા વિદ્યમાન રહો। જેનું સ્વરૂપ સમજાય છે સદ્જ્ઞાન દર્શન યોગથી, ભંડાર છે આનંદના જે અચળ છે વિકારથી। પરમાત્મની સંજ્ઞા થકી ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ વાલા સિદ્ધ વસજો હૃદયમાં। જે દર્શન જ્ઞાન સ્વભાવી છે, જેમણે બધા વિષય વિકારો, વિકૃતિઓને નષ્ટ કરી દીધા છે, જે ઉત્કૃષ્ટ ધ્યાનમાં જ પ્રાપ્ત થાય છે, તે પરમાત્મા પરમદેવ મારા મનમાં નિવાસ કરો। જે કઠિન કષ્ટો કાપતા ક્ષણવારમાં સંસારના, નિહાળતા જે સૃષ્ટિને જેમ બોરને નિજ હસ્તમાં, યોગી જનોને ભાસતા જે સમજતા સૌવાતમાં, તે દેવના પણ દેવ વાલા સિદ્ધ વસજો હૃદયમાં। જે સંસારના બધા જ સંતાપોને નષ્ટ કરી દે છે, જેમનું જ્ઞાન સમસ્ત વિશ્વને જાણવાવાળું છે, યોગીજનો જેને ધ્યાન દ્વારા પ્રાપ્ત કરે છે, તે મહાન દેવ મારા મનમાં સ્થિત રહો। જન્મો મરણના દુઃખને નહીં જાણતા કદી જે પ્રભુ, જે મોક્ષ પથ દાતાર છે, ત્રિલોકને જોતા વિભુ। કલંકહીન દિવ્ય રૂપ જે રહેતું નહીં પણ ચંદ્રમાં, તે દેવના પણ દેવ વાલા સિદ્ધ વસજો હૃદયમાં। જે સમસ્ત મુક્તિ માર્ગને, બધા જ બંધનો, પરાધીનતાઓથી મુક્ત, સ્વતંત્ર સ્વાધીન, પરમ સુખી થવાના માર્ગને, ઉપાયને દર્શાવે છે,
જન્મ મરણથી સંપૂર્ણ રહિત છે, સમસ્ત કર્મ કલંકથી રહિત અને 3 કાળ 3 લોકવર્તી સંપૂર્ણ પદાર્થોને દેખવાવાળા યોગીજનો જેને ધ્યાન દ્વારા પ્રાપ્ત કરે છે તે મહાન દેવ મારા મનમાં સ્થિત રહો. આ વિશ્વના સૌ પ્રાણી પર શુદ્ધ પ્રેમની સ્પૃહ રાખતા, નહીં રાગ કે નહીં દ્વેષ, જેને અસંગ ભાવે વર્તતા, વિશુદ્ધ ઇન્દ્રિય શૂન્ય જેવા જ્ઞાનમય છે રૂપમાં, તે દેવના પણ દેવવાલા, સિદ્ધ વસજો હૃદયમાં. સમસ્ત વિશ્વના પ્રાણી જેને આધીન છે, જેમાં રાગ દ્વેષ નથી એવા, જે શુદ્ધ ઇન્દ્રિયાતીત અને જ્ઞાન સ્વરૂપી છે, તે પરમદેવ મારા હૃદયમાં નિવાસ કરો. ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે સિદ્ધ ને વિબુદ્ધ, જે નહીં કર્મ કેરા બંધ, જેને ધૂર્ત સમધૂતી શકે. વિકાર સૌ સળગી જતા, મન મસ્ત થાતા ધ્યાનમાં, તે દેવના પણ દેવવાલા, સિદ્ધ વસજો હૃદયમાં. જે સંપૂર્ણ વિશ્વને જોઈ રહ્યા છે, કર્મ કલંકથી સર્વથા રહિત છે, વિચિત્ર આશ્ચર્યકારી અદ્ભુત સ્વભાવવાળા છે, સ્વચ્છ છે, વિશિષ્ટ નિર્મળ છે, સર્વ વિકારોથી સર્વથા રહિત છે, તે દેવ મારા મનને પવિત્ર કરો. સ્પર્શ તલ ભારતી મીર કેરો, થાય નહીં જમ સૂર્યને, ત્યમ દુષ્કલંકો કર્મના, અડકી શકે નહીં આપને. જે એકને બહુરૂપ થઈ, વ્યાપી બધે વિરાજતો, તે વાસુદેવ સમર્થનું સાચું શરણ હું માગતો. કર્મ કલંક જેને ક્યારેય સ્પર્શી પણ નથી શકતું, વાસ્તવમાં તો આ દિવ્ય પ્રકાશ પણ જેનો સ્પર્શ નથી કરી શકતો, જે પર્યાય માત્રથી અપ્રભાવિત છે, જેણે મોહરૂપી અંધકારનો પૂર્ણતયા છેદ કરી દીધો છે, તે દેવ જ મને પરમ શરણભૂત છે. રવિ તેજ વિણ પ્રકાશ, જે 3 ભુવનને અજવાળતો, તે જ્ઞાન દીપ પ્રકાશ તારા આત્મમાં શું દીપતો. જે દેવ મંગળ બોધ મીઠા, મનુજને નિત્ય આપતો, તે વાસુદેવ સમર્થનું સાચું શરણ હું માગતો. જેમની કેવળ જ્ઞાનરૂપી દિવ્ય જ્યોતિની સામે સૂર્યનો પ્રકાશ પણ ઝાંખો લાગે છે, જે સ્વયં જ્ઞાનમય છે, સ્વ પર પ્રકાશક છે, તે દેવ જ મને પરમ શરણભૂત છે. જો થાય દર્શન સિદ્ધના, તો વિશ્વ દર્શન થાય
જેમ સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે. અનંત અનાદિ દેવ જે અજ્ઞાન તિમિર ટાળતો, તે વાસુદેવ સમર્થનું સાચું શરણ હું માંગતો. જેમના જ્ઞાન રૂપી દર્પણમાં બધા જ પદાર્થો અત્યંત સ્પષ્ટપણે ઝળકે છે, જે આદિ અંતથી રહિત, શાશ્વત છે, શાંત છે, શિવ કલ્યાણ સ્વરૂપ છે, તે દેવ જ મને પરમ શરણભૂત છે. જેણે હણ્યા નિજ બળ વડે મન્મથ અને વળી માનને, જેણે હણ્યા લોકના ભય શોક ચિંતા મોહને, વિષાદને નિદ્રાહણ્યા જેમ અગ્નિ વૃક્ષો બાળતો, તે વાસુદેવ સમર્થનું સાચું શરણ હું માગતો. જેમ અગ્નિ પોતે જ વૃક્ષને સળગાવી દે છે, તેવી રીતે જેમના ભય, વિષાદ, ચિંતા વગેરે બધો જ વિકાર જાતે જ નષ્ટ થઈ ગયો છે, તે દેવ જ મને પરમ શરણભૂત છે. હું માંગતો નહીં કોઈ આસન, દર્ભ પથ્થર કાષ્ઠનું, મુજ આત્માના નિર્વાણ કાજે યોગ્ય આસન આત્મનું. આત્મ જો વિશુદ્ધને કશાય દુશ્મન વીણજો, અણમૂલ આસન થાય છે ઝટ સાધવા સુસમાધિ તો. તૃણ ઘાસનું આસન, કાષ્ઠ પથ્થરની શીલા, પર્વતની ટોચ વગેરે આત્મામાં સમાધિના આસન નથી, સ્થિરતાના આસન નથી. તેવી જ રીતે સંસ્તર, સંથારા, પૂજા, પ્રતિષ્ઠા, સંઘનું સંમેલન અથવા યોગ્ય સંઘનો સમાગમ પ્રાપ્ત થવો, સમાધિ આત્મસ્થિરતાના સાધન નથી. મેળા બધા મુજ સંગના, નહીં લોક પૂજા કામની, જગ બાહ્યની નહીં એક વસ્તુ, કામની મુજ ધ્યાનની. સંસારની સૌ વાસનાને છોડ ભાલા વેગથી, અધ્યાત્મમાં આનંદ લેવા યોગ બળ લે હોશથી. પ્રિય પદાર્થોનો વિયોગ અને અપ્રિય પદાર્થોનો સંયોગ થવાથી સંસારી પ્રાણી દુઃખ, શોક વગેરે કરે છે, પરંતુ ખરેખર તો બધા જ પરલક્ષી પરિણામ હેય છે, છોડવા યોગ્ય જ છે. એકમાત્ર આપણો નિર્મળ આત્મા જ ઉપાદેય છે, આશ્રય કરવા યોગ્ય છે. આ જગતની કો વસ્તુમાં તો સ્વાર્થ છે નહીં મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓનો સ્વાર્થ મુજમાં છે નહીં. આ તત્વને સમજી ભલા તું મોહ પરનો
નિજ આત્મમાં સ્થિર તું થજે. બાહ્ય જગત, જગતમાં રહેવાવાળા, પર પદાર્થ મારા કોઈ જ સંબંધમાં નથી અને મારે કોઈ સાથે કાંઈ જ સંબંધ નથી. તેનો મારાથી અને મારો તેમનાથી કોઈ જ સંબંધ નથી. આ સત્ય તથ્યનો દ્રઢતાપૂર્વક સ્વીકાર કરીને સંપૂર્ણ પર પદાર્થનું લક્ષ્ય છોડીને મુક્તિને માટે હંમેશા હું મારામાં જ સ્થિર છું, આત્મરમણ કરું છું. જે જ્ઞાનમય સહજ આત્મ તે સ્વાત્મા થકી જોવાય છે. શુભ યોગમાં સાધુ સકળને આમ અનુભવ થાય છે. નિજ આત્મમાં એકાગ્રતા સ્થિરતા વળી નિજ આત્મમાં સંપૂર્ણ સુખને સાધવા તું આત્મથી જો આત્મમાં. આપણો સંપૂર્ણ વૈભવ તો આપણામાં જ છે. બાહ્ય પદાર્થોમાં એને પામવાનો પ્રયાસ કરવો નિરર્થક છે. જગતના આ પર પદાર્થોને સુખમય તથા સુખના કારણ માનવા મૃગજળ સમાન ભ્રમણા જ છે. માટે તેના માટે કરવામાં આવેલ પ્રયાસ પણ મિથ્યા જ છે. આત્મ મારો એકને શાશ્વત નિરંતર રૂપ છે. વિશુદ્ધ નિજ સ્વભાવમાં રમી રહ્યો છે નિત્ય તે. વિશ્વની સહુ વાસ્તુનો નિજ કર્મ ઉદ્ભવ થાય છે. નિજ કર્મથી વળી વાસ્તુનો વિનાશ વિનિમય થાય છે. આત્મા અક્ષય, અવિનાશી, શાશ્વત, અનાદિ અનંત સ્થાયી, નિર્મળ અને જ્ઞાન સ્વભાવી છે. તેના સિવાય જે કાંઈ પણ છે તે બધું જ આનાથી ભિન્ન પર છે, કર્માધીન અને નાશવાન છે. જો આત્મ જોડે એકતા આવી નહીં આ દેહની તો એકતા શું આવશે સ્ત્રી પુત્ર મિત્રો સાથની. જો થાય જુદી ચામડી આ શરીરથી ઉતરતા તો રોમ સુંદર દેહ પર પામે પછી શું સ્થિરતા. જેનું શરીર સાથે પણ એકત્વ નથી તે આત્માનું એકત્વ પુત્ર પત્ની વગેરે સાથે કેવી રીતે હોઈ શકે? જેવી રીતે શરીરથી ચામડી જુદી થઈ જાય તો શરીરના અંગ તંત્ર, શરીરની કોશિકાનો માંસપેશીનો સમૂહ કેવી રીતે રહી શકે? આ વિશ્વની કો વસ્તુમાં જો સ્નેહ બંધન થાય છે તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે. મુજ મન વચન ને કાયનો સંયોગ પરનો છોડવો શુભ મોક્ષનાભિલાષનો આ માર્ગ સાચો જાણવો. જે જીવ જડ શરીર વગેરે પર પદાર્થોની સાથે સંયોગ કરે છે તેને પોતાના માને છે તે અનંત દુઃખને પ્રાપ્ત કરે છે.
મોક્ષરૂપી મહેલને પ્રાપ્ત કરવાનો ઉપાય તો જડ શરીર વગેરે ચૈતન્ય આત્માથી સર્વથા જુદા જુદા હોવાથી અત્યંત સીધા, સરળ અને સુગમ છે. સંસાર રૂપી સાગરે જે અવનતિમાં લઈ જતી તે વાસનાની જાળ પ્યારા તોડ સંયમ જોરથી. વળી બાહ્યથી આત્મ છે જુદો ભેદ મોટો જાણવો. તલ્લીન થઈ ભગવાનમાં ભવપંથ વિકટ કાપવો. હે આત્મન, જો સુખી થવા ઈચ્છતા હો તો સંસાર સાગરમાં ડૂબાડવા વાળા બધા જ વિકલ્પ સમૂહોને છોડીને, બધા જ સંકલ્પ વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ, સંસારની જંજાળથી રહિત નિર્દ્વંદ્વ આત્મામાં ફરી ફરી સ્થિર થાઓ. કર્મો કર્યા જે આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ આપે મુજને, તો મુજ કરેલા કર્મનો સમજાય નહીં કઈ અર્થને. જીવે શુભ અથવા અશુભ કર્મ જે એણે પોતે કર્યા છે તે નિયમથી તેનું ફળ આપે છે. કર્મ કાર્ય આપણે કરીએ અને ફળ બીજાને મળે તો આપણા દ્વારા કરાયેલ કર્મ વ્યર્થ થઈ જાય અને સંસારમાં પુરુષાર્થ કરવાનું પણ કાંઈ જ મહત્વ ન રહે. સંસારના સૌ પ્રાણીઓ ફળ ભોગવે નિજ કર્મનું. નિજ કર્મના પરિપાકનો ભોગતા નહીં કો આપણું. લઈ શકે છે અન્ય તેને છોડ એ ભ્રમણા બુરી. પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થા તુજ આત્મનો આશ્રય કરી. જીવને પોતાના કર્મો સિવાય અન્ય કોઈ પણ ફળ નથી આપતું. માટે કોઈ બીજું મને ફળ આપે છે એવો વિચાર છોડીને, પ્રમાદી બુદ્ધિનો નાશ કરીને આત્મકલ્યાણકારી કાર્યોમાં જાગૃત આત્મામાં સ્થિરતા પામો. શ્રી અમિત ગતિ અગમ્ય પ્રભુજી ગુણ અસીમ છે આપના. આ દાસ તારો હૃદયથી ગુણ ગાય તુજ સામર્થ્યના. પ્રગટતા જો ગુણ બધા મુજ આત્મમાં સદ્ભાવથી, શુભ મોક્ષને વરવા પછી પ્રભુવાર ક્યાંથી લાગતી. અમિત ગતિ આચાર્ય કહે છે કે આશ્ચર્યકારી અનંત વૈભવ સંપન્ન તે મહાન દેવ નિર્મળ, સત્ય, વાસ્તવિક, શિવ કલ્યાણમય, સુંદર, મનોહારી, શાશ્વત છે. જે તેનો સદૈવ પોતે જ અનુભવ કરે છે તેઓ પવિત્રોત્તમ પદ નિર્વાણને પ્રાપ્ત કરે છે. બત્રીસ ચરણનું આ મંગળ સુંદર કાવ્ય બન્યું છે. તેને એક ધ્યાનથી અનુભવતા જીવ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે.